ભગવાન સ્વામિનારાયણની વિચારધારા અને શ્રી કૃષ્ણ ભગવાનની વિચારધારા આમાં ઘણો બધો ડિફરન્ટ છે ભક્તજનો. શ્રી કૃષ્ણ ભગવાને એવું વિચાર્યું કે હું આ શરીર પંચભૌતિક શરીરને છોડી અને હું મારા ધામની અંદર જાઉં તો મારી પાછળ મારો પરિવાર, મારો યદુવંશી એ કોઈ બચવું ના જોઈએ. કારણ કે ભગવાન એ લોકોને બરાબર સમજતા હતા, જાણતા હતા. અને સ્વામિનારાયણ ભગવાને ભક્તજનો એવો વિચાર કર્યો છે કે હું પંચભૌતિક શરીર છોડી મારા ભક્તોની સાથે, મારા મુક્તોની સાથે હું ધામમાં જાઉં, અક્ષરધામમાં, તો મારી પાછળ એક પણ ભક્ત ઓછો ન થવો જોઈએ, એક પણ હરિભક્ત આત્મહત્યા ન કરવો જોઈએ, એક પણ હરિભક્તને દુઃખ ન થવું જોઈએ. આ વિચારધારા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાનની હતી. એટલે સ્વામિનારાયણ ભગવાને ગોપાળાનંદ સ્વામી આદિ સંતોને એકત્રિત કરી અને બધાને ભલામણ કરી અને બધાની રજા લઈ અને પછી ભગવાન એ અક્ષરધામની અંદર સીધાવ્યા છે, જે આપણે બધા જાણીએ છીએ.